નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9મા પાઠ વિદેશ વેપાર વિશે શીખવાનું છે। હવે તમને એવું થશે કે સર તમે એવું કહો છો કે પુનરાવર્તન કરીએ, તો હવે 3 પાઠ બાકી છે, 9, 10 ને 11, અને એમાંથી મોટા ભાગનું ધારો કે આ 9મા પાઠમાં 50% અભ્યાસક્રમ કટ થઈ ગયેલો છે। એટલે પહેલાં એકવાર આપણે તમામ અભ્યાસક્રમ પૂરો કરી દેવા માગીએ છીએ। એટલે લગભગ 9મા પાઠના 6 વિડીયો બનશે, 6 ઓનલી। તમે જુઓ આગળના પાઠના 12, 15 કે 17 બન્યા છે, ત્યારે આના 6 ઓનલી ફોર 6 વિડીયો બનેવા છે। એટલે આપણે એ રીતે અભ્યાસક્રમ પહેલાં પૂરો કરી દેવો છે। હવે વિદેશ વેપાર એ પાઠની અંદર ઊંડા ઉતરીએ તે પહેલાં એમાંથી શું પૂછાય 2020ના વિદ્યાર્થીઓ માટે, બરાબર યાદ રાખો, 2020-21 ના વર્ષના વિદ્યાર્થીઓ માટે આ નિયમ લાગુ પડશે નહીં, કારણ કે 30% અભ્યાસક્રમ કાઢી નાખ્યો છે, પણ તેમ છતાંય જોવું ખૂબ જ જરૂરી છે। એટલે સૌ પ્રથમ એ વિભાગમાં એક ક્વેશ્ચન એટલે એક પ્રશ્ન પૂછાશે અને માર્ક્સ કેટલા મળશે? તો એક માર્ક્સનો એક પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્નોમાં પૂછાશે। બી વિભાગમાં પૂછાતો નથી। સી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાશે, ટૂંકમાં જવાબ આપો એમાં, અને 4 માર્ક્સ મળે। 2 માર્ક્સના 2 હોય એટલે 4 માર્ક્સ મળે। ડી વિભાગમાં એક પ્રશ્ન પૂછાય, એના 3 માર્ક્સ મળે, અને એમ કુલ 8 ગુણ મળે। હવે 8 ગુણ મેળવવા માટે ખૂબ ઓછું તૈયાર કરવાનું છે, અને આ વર્ષે તો 50% અભ્યાસક્રમ નાબૂદ કરી દેવામાં આવ્યો છે। આ પાઠની વાત કરું છું, આમ કુલ ઓલ ઓવર 30%, પણ 9મા ચેપ્ટરમાંથી મોટા ભાગનું કાઢી દેવામાં આવ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો, વિદેશ વેપાર વિશે શીખવું છે। હવે પહેલાં વેપાર 2 પ્રકારનો હોય એ જોઈ લેવું છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર। આંતરરાષ્ટ્રીય એટલે વિદેશ વેપાર। હવે આમ સરળ રીતે તમે જુઓ તો દેશની સીમાઓની અંદર જે વેપાર થાય, દેશની સીમા મીન્સ હદ, મર્યાદા, ભારતમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ભારતમાં વેચાય છે, તો એને આપણે શું કહીશું? આંતરિક વેપાર કહીશું। પણ ધારો કે ભારતમાં ઉત્પન્ન કરેલી વસ્તુ, મરી મસાલા, તેજાના કે સુતરાઉ કાપડ, આપણે અહીંથી અમેરિકા મોકલીએ છીએ, ઇંગ્લેન્ડ મોકલીએ છીએ, તો તેને આપણે વિદેશ વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। હવે તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછે કે કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને ખાલી જગ્યા વેપાર કહે છે, તો આંતરિક વેપાર। અને એવું ને એવું હદની બહાર, હદની અંદર હોય તો આંતરિક। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર કહે છે। એવી રીતે શું કહીશું કે દેશની હદની બહાર, અંદરની જગ્યાએ શું કરી દેવાનું? બહાર, તો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર, અથવા એને બીજું શું કહીએ છીએ? વિદેશ વેપાર। હવે તમને ખબર પડી ગઈ કે દેશની સીમાઓની અંદર, ધારો કે આપણે અમેરિકા ફરવા જવું છે, તો સીધા ચલો અહીંથી તમે જાઓ અને ટિકિટ મળી જાય અને પ્લેનમાં બેસી ગયા અને અમેરિકા ઉતરી ગયા। એના માટેની ઘણી બધી પ્રોસેસ હોય, તમે જઈ શકો અને જઈ ન પણ શકો, અને છતાંય તમે તમારા ઘરની અંદર જુઓ કે તમારું ટીવી, ફ્રીજ, મોબાઈલ એ ઘણી વખત ભારત સિવાયનું હશે, ઘણું બધું ચાઇનાનું છે, તમે જોજો। તો આ વસ્તુઓ બહારથી આવેલી છે, બીજા દેશથી આવેલી છે, તો તેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। 2 વસ્તુની તમને ખબર પડી ગઈ કે કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર કહે છે। એ રીતે આંતરરાષ્ટ્રીયમાં શું કહેશું? તો દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે। ચલો મુદ્દો બનાવો, આંતરિક વેપાર।
આંતરિક વેપાર, એની અંદર પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો. કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર કહે છે. આંતરિક વેપાર કહે છે. બીજો મુદ્દો તમે બનાવો છો આંતરરાષ્ટ્રીય વેપાર, જેને વિદેશ વેપાર પણ કહેવાય છે. એટલે કૌંસમાં તમારે વિદેશ વેપાર લખી દેવાનું છે. હવે કોઈ એક દેશ શબ્દ વાપરી શકતા નથી, એટલે તમે શું લખશો? દેશની હદની બહાર થતી. અંદર અને બહાર બંનેમાં અંડરલાઈન કરવાની છે તમારે, એટલે તમને ખબર પડે કે આટલો શબ્દ બદલવાનો છે. દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ તમને ચોક્કસ થઈ ગઈ કે કોને આંતરિક વેપાર કહીશું અને કોને આંતરરાષ્ટ્રીય વેપાર કહીશું. હવે વિદેશ વેપાર માટેના કારણો. આમ તો તમને આટલી ઉંમરે એવું થવું જોઈએ કે આપણે બહારથી શું લાવવું પડે, પૈસા ચૂકવવા પડે, હુંડિયામણ આવે, આપણા દેશમાં જ ઉત્પન્ન કરી દઈએ તો. પણ આ માટે નહીં, કેટલાક આપણે અહીંથી બહાર મોકલીએ છીએ, જેને આપણે નિકાસ કહીએ છીએ. તો સામે કેટલીક બાબતો એવી છે કે આપણે બહારથી લાવવી પડે છે. આપણે તમે જે એક્ટિવા બાઇક ફેરવો છો ને, એના અંદર જે પેટ્રોલ કે ડીઝલ વાપરો છો, એ મોટા ભાગનું અખાતી દેશોમાંથી આવેલું છે, આપણા ઇન્ડિયાનું નથી. તો એ આયાત કરી કહેવાય. પણ જ્યારે આપણે અહીંથી સુતરાઉ કાપડ પરદેશ મોકલીએ છીએ તો તેને નિકાસ કરી કહેવાય. આ તમે 5મા, 6ઠા, 7મા ધોરણમાં ભણી ગયા છો. તો હવે વિદેશ વેપાર માટેના કારણો તમે મુદ્દો બનાવો. વિદેશ વેપાર માટેના કારણો. ચલો હવે એની અંદર પહેલાં જોઈ લો વિદેશ વેપાર માટેના કારણો. એમાં પહેલું છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. તમારે પછી લખવાનું છે, પહેલાં સમજો કે દેશમાં ઉપલબ્ધ, દરેક દેશમાં જે સાધનો, ઉત્પાદનના સાધનો છે એમાં શું રહેલું છે? તફાવત છે. એ દેશમાં ઉપલબ્ધ એટલે હોય તેવા ઉત્પાદનના સાધનોમાં તફાવત છે. જુદા જુદા દેશોમાં ઉત્પાદનના સાધનો અલગ અલગ છે. એટલે આપણે જોઈએ અલગ અલગ દેશોમાં, એટલે જુદા જુદા દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કુદરતે કોઈ એક જગ્યાએ બધું આપી દીધું નથી, વધતા ઓછા પ્રમાણમાં છે. ફરી અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જોડે જોડે લખો એટલે વધારે અનુકૂળ આવશે. પહેલો મુદ્દો બનાવો તમે વિદેશ વેપારના કારણોમાં. પહેલો મુદ્દો બનાવો દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. એની અંદર આપણે ડેશ મારીને લખીએ છીએ અલગ અલગ દેશમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. એટલે હવે શું કહેવા માગે છે કે દરેક આપણે કોઈ પણ દેશને જોઈએ તો બધી જાતનું ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો દરેક દેશ પાસે હોતા નથી. નહીં તો આપણે પેટ્રોલિયમ બીજા દેશમાંથી લાવીએ જ નહીં, પણ આપણી જોડે તમે જુઓ ભૂગર્ભની અંદર પેટ્રોલિયમ છે ખરું, પણ એને બહાર લાવવા માટેના જે યંત્રો છે એ એટલા બધા મોંઘા છે અને એ માટે પરદેશની મદદ લેવી પડે એવી છે. એટલે એના કરતો આપણે પરદેશથી પેટ્રોલિયમ આયાત કરીએ તો આપણને સસ્તું પડે છે.
એટલે હવે શું થયું કે આપણા દેશમાં એટલા સાધનો ઉપલબ્ધ નથી તો બીજા દેશનો આધાર લઈએ છીએ. જો બધી જાતના ઉત્પાદન માટે, બરાબર, ફરી આખું વાક્ય સમજશો તો જ ખબર પડશે. બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો દરેક દેશ પાસે હોતા નથી. નહીં તો બધા દેશ પોતાની જરૂરિયાતનું પોતાના દેશમાં જ ઉત્પન્ન કરે, સ્વનિર્ભર બની જાય, પણ એ વસ્તુ શક્ય નથી. વિદેશ વેપાર સિવાય ચાલે જ નહીં. એ લખો તો બીજું, બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો દરેક દેશ પાસે હોતા નથી. હવે એના માટે શું થશે તો દુનિયાના દેશો સંસાધનો, કેટલાક સાધનો કે ટેકનોલોજીનો વેપાર કરી પોતાની જરૂરિયાતો પૂરી કરશે. આપણી જોડે, ભારત જોડે છે એ ભારત જાપાનને આપશે. જાપાન જોડે જે વસ્તુ ઉપલબ્ધ હશે ને આપણે નહીં હોય એ જાપાન આપણને આપશે. એવું બધા દેશો સાથે વેપાર ચાલતો હોય છે. લખો તો, માટે દુનિયાના દેશો સંસાધનો, અલ્પવિરામ કરો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. ચલો 3 મુદ્દા છે આની અંદર, એ તમને આવડી જાય છે. બીજું છે ઉત્પાદન ખર્ચ. મુદ્દો બનાવો, ઉત્પાદન ખર્ચ. હવે જો ઉત્પાદન ખર્ચ એ સાધનો કે સંસાધનોની ઉપલબ્ધિ પર આધાર રાખે છે. ધારો કે ભારતની અંદર અમુક પ્રકારના સંસાધનો નથી તો એની અછત કહેવાય ને. જે વસ્તુની અછત હોય એ મોંઘી મળે. પણ ધારો કે એ જ વસ્તુ બીજા દેશમાં, અખાતી દેશોમાં પેટ્રોલિયમ ઉપલબ્ધ છે તો ત્યાં તે વસ્તુ સસ્તી હશે. એટલે અહીં અછતવાળી વસ્તુ ઉત્પન્ન કરવા જઈશું તો ખૂબ મોંઘી મળશે, એટલે કે એનું ઉત્પાદન ખર્ચ વધી જશે. જ્યારે અખાતી દેશોને તે ઉત્પાદન ખર્ચ ઓછું થાય છે એટલે એમને સસ્તી ઉપલબ્ધ થાય છે. એટલે જો સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. ભારતમાં એક્સ વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો એનો ઉત્પાદન ખર્ચ અલગ હોય, અને એ જ વસ્તુ ઓસ્ટ્રેલિયામાં ઉત્પન્ન કરવી હોય તો એનો ખર્ચ અલગ હોય. કારણ કે એ ઉપલબ્ધિ કેવી છે એ સંસાધનોની, એના માટે કાચો માલ, યંત્રો, ટેકનોલોજી, આ બધું કેવી રીતે ઉપલબ્ધ છે એના પર આધાર રાખે છે. લખો તો, સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. હવે જો હમણાં મેં કહ્યું એ જ વાત આવી છે કે કેટલાક સાધનોની અછત હોય. આપણે કહ્યું છે એ પેટ્રોલિયમ આપણે ભારતમાં અછત છે અને ઊંચી કિંમતોને કારણે આપણે ઊંચી કિંમતે ઉપલબ્ધ થાય છે. કેટલીક વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. ભારતમાં પેટ્રોલ ઉત્પન્ન કરવું હોય તો ખૂબ જ મોંઘું ઉત્પન્ન થશે, એટલે એના કરતો અખાતી દેશોમાંથી લાવીએ તો આપણને સસ્તું પડે છે. લખો તો, કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોને કારણે કેટલીક વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. એટલે હવે શું થાય કે ઉત્પાદન ખર્ચ જ્યારે ઊંચો હોય એટલે આપણે એવું કહીશું કે ઘરેલું ખર્ચ ઊંચો. ઘરેલું એટલે ઘરમાં, ભારતમાં
ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી પડે છે. ટેકનોલોજી આખી ઊભી કરવી ઘણું મોંઘું પડે, એટલે એના કરતાં બહારથી લાવીએ તો સરળ પણ પડે અને સસ્તી પણ પડે. લખો તો ડેશ મારીને, ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે, ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી પડે છે. સરળ અને સસ્તી પડે છે.